ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. અને આજે છે સોમવાર અને આમ છે આઠમ, એટલે કે આપણા કાનાનો જન્મદિવસ. અમારા કાના પણ રેડી થઈ ગયા હતા અને એમને મંદિરમાં બેસાડ્યા હતા. આ સાઈડ બહુ જ બધા અમારા ઘરે ફૂલ આવી ગયા હતા. પછી હું ઝૂલો ડેકોરેશન કરતી હતી અને પછી કાનાને પણ મસ્ત એવા વાઘા પહેરાવી અને ઝૂલામાં બેસાડી દીધો. આ છે કાનો 2 નંબરનો. હજી કાનો 3 નંબરનો આવશે, તે તમારા માટે સરપ્રાઈઝ છે, તે હું તમને બીજા બ્લોગમાં બતાવીશ. પછી મેં બનાવી ભાખરી અને અમે લોકો બેસી ગયા હતા ચા અને ભાખરીનો નાસ્તો કરવા માટે. આજ તો મારા ઘરે ખાસ એવા મારા પ્રિય વ્યક્તિ આવવાના હતા, તેમને લેવા માટે હું ગઈ હતી. ત્યાં તે સામેથી જ આવી ગયા, કેમ કે આજે તો અમારો કાનો આવ્યો હતો અમારા ઘરે અને બહુ જ ક્યુટ લાગતો હતો. પછી અમે લોકો બેસી ગયા બપોરે જમવા માટે. જમવામાં શાક, રોટલી, સલાડ, ખમણ અને સમોસા હતા. જમી અને ફ્રી થયા પછી બધાએ કાનુને રમાડ્યો અને પછી હું અને આશીષ ગયા હતા થોડી વસ્તુ લેવા માટે બહાર.